મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં છો. હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો વાગ્યા છે 10 અને વાતાવરણ બની ગયું છે વરસાદનું. ઝરમર ઝરમર આવવા પણ માંડ્યો છે અને મારે નાસ્તો કરવાનો બાકી છે. મમ્મી ભાખરી બનાવી છે, તો ચલો આપણે નાસ્તો કરી લઈને મારું ગળતું જો. તમારે ગુડ મોર્નિંગ કરો દીકા. જય શ્રી રામ. કેમ છો બધા? શું કરો છો તમે? બધાય ખાધું છે? હારું, હાલો ટાટા કરી. વરસાદ આવે છે, હાલો ટાટા કરજો બધાને. બાય. કે બહુ મસ્ત વરસાદ આવે છે તે તો ખરી. ઝરમર આવવા માંડ્યું છે. નાસ્તો કરવા બેસી ગઈ છું. ચેવડો, ભાખરી, ચા, અથાણું મમ્મી કાઢે છે ને માં ગતું ને ખાવું ને દીકા. બે જા ખવડાવ. હા, યમી યમી કે તો ખાવો. હા, તો વાગ્યા છે 12:30 ને હું ને મારું ગટુ નાઈ ફ્રેશ થઈ ગયા છે. રસોઈ બી બની ગઈ છે, પણ મેં હમણાં નાસ્તો કર્યો હતો એટલે મને કંઈ ભૂખ નથી લાગી. હું બહુ લેટ જમીશ. મમ્મી પપ્પાએ જમી લીધું છે ને મારા ગટુ જોઈ. હાય ગટુ, શું કરે? રમે છો? વાહ વાહ. ત્યાં કબૂતર છી કર્યો, નહીં અડવાનું હો. કાંઈ ઊભી રહે છે. તો ચલો હવે મારે ધોઈ છે બહારની બાલ્કની, કેમ કે એને કબૂતર બહુ આવે છે તો છી કરીને ભરી દીધી છે. આખા દિવસમાં 2 વાર તો ધોવી જ પડે કમ્પલસરી. તો કાંઈ નહીં, ચલો આપણે ધોઈ નાખીએ પહેલાં. તો બાલ્કની ધોવા હું આવી હતી ને અમારા બેન રોઈ જોઈ સાફ કરે છે. આમ જો, મને નથી સાફ કરવા દેતી. આય હું કરશો હે? હું આઘી રે ઊભી રહેજે તું. લાય મમ્મા સાફ કરી નાખે ફટાફટ. લાય મમ્મા સાફ કરી નાખે. દીખા લાય મમ્મા સાફ કરે. લાય ને, લાવો ને મમ્મા સાફ કરી નાખે. થેન્ક યુ. જાવાઈ જાના ને લી આ તો જો જો જા હું કબૂતરનો છી સાફ કરી નાખું. લાય જો કેવું છે આ શો. વરસાદનું વાતાવરણ થઈ ગયું છે જો મસ્ત. ગટ્ટુ કેમ ના હે વરસાદ આવશે તો? જો કાળા કાળા વાદળ થયા. જો તો ખરી. વાવ કે તું વાવ. ઈ હું એવું કરશો તું? હું આવે બાબુ? મોટા મોટા વાદળ છે. અરે વાહ. ઓહો હો. વાગ્યા છે 1:30. અમારા બેન કે સુતા નથી. વરસાદ હારે બાંધે છે, પવન આવે તો. હું કહેશો બેન? હું કહેતી હતી હમણાં એને બાંધતી હતી ને તું એની યારે. કહી દે ને શટ અપ કરી દો. હાલો અવાજ કરો માં કે. બધાને હુઈ જવાનું હોય કે તું હુઈ જાગે. મમ્મા હુઈ જાય ગટુ પર. અવાજ નહીં, કહી દે બધાને. કાળા વાદળ છે ભાઈ, અવાજ કરો માં. કોઈ નગર છે ને આવશે કે ટાઢું ટબુકડું આવશે. કવર જોતું છે. અમે કવર લીધું છે ને, તમારે કવર લેવા નથી દે. હાલો કાઢી દો. હાલો કાઢી. હું કરું? એસી નથી કરું. ટાઢો પવન તો આવે છે બાબુ. હા ન્યાસ છે, મને ખબર છે. ઈ તો એસી કેરી કે હે ઘણા દાદા. હું છે ઘણા દાદા ને? બધાને સંભારે, પણ બધાને સંભારે. એને બધી ખબર પડે છે કે કામે ગયા ઘણા દાદા. અરે વાગ્યા છે 2:30. હજુ મને કઈ ભૂખ લાગી છે ને, તો હું જાંબુડા લઈને આવી છું. આપણે જાંબુડા ખાઈ મસ્ત, પછી આપણે સૂઈ જાય. જો કે ગટ્ટુ નહીં સુવે તો નહીં સુવા દે. સૂઈ જાય ને તો સુવા.
વાગ્યા છે 2:45 ને કાલે મેં રગડો બનાવ્યો હતો તો વટાણા પડ્યા હતા તો મેં ફરીવાર પાછો એનો રગડો બનાવ્યો છે અને પાછું જો પેટીસ બનાવી ને એની અંદર રગડો નાખી દીધો તો આપણે અત્યારે રગડા પેટીસ ખાઈ લઈએ. ગટુ કંઈ સૂતું છે ને મમ્મી પાસે રમે છે હોલમાં, આપણે ખાઈને પછી સૂઈ જાય. વાગ્યા છે 3:45 ને મારું ગટુ સૂતું છે, જો સૂતું છે એ જો बाबूराव का स्टाइल है. કેમ સૂતું છે ઊંધું. બાબુરાવ કી સ્ટાઇલમાં સોરાય મેરા બચ્ચા. ચલો આપણે એને સરખું સુરાઈ દઈએ. તો વાગ્યા છે 5 ને મારું ગટ્ટુ જાગી ગયું છે. જો કાં જવું છે દીકાને? હા મેં જવું છે. હાલ ઉતારવા એ આ હું છે ન્યા હું છે બાબુ. વાદળ થઈ ગયા છે કાળા પણ વરસાદ નથી આવતો. સવારનું એવું થાય છે. ના ના ને કે કાળા કાળા વાદળ આવ્યા છે કે ઈ જોવા છે. વાગ્યા છે 6:30 ને મમ્મીની જાય છે માર્કેટ. જા ગટ્ટુ બાય બાય. સિયા કરજો મમ્માને. હા હું જોઈને કરાય. જો દોડવા માંડ્યું. વાગ્યા છે 7:15 ને મમ્મીને એ માર્કેટ ગયા છે ને વરસાદ આવ્યો છે મસ્ત. મેં કચરું કાઢી નાખ્યું, પોતું મારી દીધું પણ ખબર નહોતી રૂમની બારી ખુલ્લી હતી ને તો મારો રૂમ પલળી ગયો તો પાછું પોતું માર્યું ને જો વરસાદ ચાલુ થઈ ગયો છે. શાયદ આજે હરીને વરસાદ મળી જાય કેમ કે રોજ એને વરસાદ નથી મળતો. અહીંયા આવે ને તો એ નવસારી હોય, નવસારી આવે ને તો સુરતમાં એવું થાય છે અને વરસાદને તાલમેલ નથી થતો હમણાંથી. બસ આજે થઈ જાય એટલે એને શાંતિ થઈ જાય કે નહીં હું વરસાદમાં ના આવ્યો. મસ્ત આવે છે વાતાવરણ, મસ્ત થઈ ગયું છે. જો બધું ભીનું ભીનું થઈ ગયું. ये कौन है उड़ीका? पापा से नहीं दे. आई पापा के तो आई पापा. તો જો અમારા બેને પાપા ના વાગ્યા છે અને હારું ટી-શર્ટ લઈને આવી છે. લઈ લે પાપાને કે લઈ લો ટી-શર્ટ લઈ લો. હાલો ના લીધું પૂછો. આવે હો હમણાં આવે. ઊભી રે કડી. ના વાગ્યા છે કપડાં લઈને ઊભી છે કે હાલો ટી-શર્ટ પહેરી લે. વાર જઈને ઊભી રહી નહીં આવે ને ત્યાં લગી. જો નાખી દીધું તેલ બાબુ. જો પાપા રોવા મંદે જો એવું ન કરાય દીકરા. વાગ્યા છે 9:15 ને આપણે ક્રિકેટ ચાલુ થઈ ગઈ છે ને વિરાટે જો 2 છક્કા મારી દીધા છે. આપણે ક્રિકેટ જોઈ છે. મારું બાવ સામે બેઠું છે. ચલો જોઈ. હરી જોવે છે પણ અંદર ગયા ઓછુંમાં આવે પછી જોઈએ ને પછી જમી લઈએ. તો વાગી ગયા છે 9:10 અને અમે મેચ જોતા હતા ને વરસાદ આવી ગયો છે. રોહિત શર્મા રમે છે ને સારું રમે છે. જો આ વખતે ટકી જાય ને તો અરે કેમ છે ઓલા કરાને જેમ ભૂકા કાઢી નાખે ને. ગટુ વરસાદ આવી ગયો દીકા. જો મેચ હું એકવાર સ્ટેડિયમમાં જાઉં ને વરસાદ વિયો જાય ગેરંટી મારી. એવું કારણ કે તારી યાર હમણાં એવું જ થાય છે ને. મારા મુંજાળો હું જ છું. મુંજાળો હું પોતે છું. જ્યાં જાઉં ને વરસાદ વિયો જાય. શું છે ગટુ હાલ હાય કયો તો હાય. તો વાગી ગયા છે 10 અને જમવા બેસી ગયા છે 2 કપલ અને અમારી મેચમાં પાણી ફરી ગયું. અત્યારે વરસાદ આવી ગયો ને હરી હાવ જધી નાખ્યો. સુરતમાં વરસાદ જોતો છે ત્યાં નથી પડતો. તારી યાર હમણાં એવું થાય છે ને બહુ. નવસારી જતો વરસાદ નવસારી બંધ થઈ જાય આખી રાત આવે. હા નાથી અહીંયા સુરત આવું સુરત વરસાદ બંધ થઈ જાય આખી રાત અહીંયા મોડા ને તો પલ્લી ના આવશે. કદી કે મન કે આવ્યો ને વરસાદ જ ના નેડો કોરે કોરો આવ્યો અહીંયા. તું બોંધિયાળો છો. તું વરસાદ જા કાઢી નાખ. મારી જરૂર હતી હું અહીંયા જોવો તો વરસાદ. તું સ્ટેડિયમમાં ગયો હોત ને તો કાયદેસર જો અત્યારે આપણે મેચ જોતા હોત તો વરસાદ ન આવત. કારણ કે તારે હમણાં આ વખતે લક નથી કામ કરતા વરસાદમાં. મને એવું લાગે છે. વરસાદને માને છત્રી ન આવડે સમજી. એટલે આવું થાય ઘણા હારે એવું થાય કે આપણે ઘણીવાર રેનકોટ લઈને બહાર જાય ને ત્યારે વરસાદ ન આવે ને જેથી ભૂલી ગયા હોય ને તેથી એવો વરસાદ આવે ને કલાક 2-3 કલાક તમે ઊભા રહ્યો નહીં
તારી યાર એવું થાય ક્યારે? હું કદાચ હસોડો ન લીધો ને આખા સોમાં હા. તો મારી પાસે વરસાદ ન આવે. આ વખતે તો નહીં જ આવે. આ ગુંજારો રોકે નહીં. અરે કાલે કેવો જોરદાર આવ્યો હતો ગઈકાલે બપોર પછી વરસાદ. અને આવડો સાંજે આવીને મને કે હરી કે મારી ના હું ગયો ને આખો દિવસ ઈ કે તડકાનો મરી ગયો ઈ કે ગરમીનો. હા. પુષ્પા જ્યાં પડે ને વરસાદ. વરસાદ એ બી વિચાર કે માણસ હું ન પીવું. બસ હું ખાલી આંધી જ પીવું, બાકી કશું નથી પીવું. ખાલી ક્રિશાતીને જ પીવે ખાવાનું. હરી બાકી કોઈ. હાલો તો હવે અમે જમી કારવીને હવે જઈએ છીએ બાવની ફરમાઈશ ઉપર 4 વ્હીલમાં. જો ગટ્ટુ આપણે ક્યાં જવું છે દીકા? 4 વ્હીલમાં જવું છે. તો ચાલો અમે આજે ગટ્ટુની ફરમાઈશ પૂરી કરશું. બેહી જાઓ. કેમાં જવું છે? બેહી જાઓ. હાલો બેહી જા. હાલો હું બેહી જા. મમ્મીને કે બેહી જાય. બધા બેસા. હવે બેહી જા તું એ. હાલો બધા બેહી જા. બસ. બસ તો અમારી 4 વ્હીલ જો અહીંયા પાર્કિંગમાં છે. હવે હરી કાઢે છે 4 વ્હીલ. ધૂળ ધમાહા થઈ ગયા ને ગાભો તો મારતો હોય ક્યારેક. તો હરી કાઢે. હાલો ગટ્ટુ થાય કે તો અમે ક્યાં જઈએ છીએ કહી દે. 4 વ્હીલમાં જઈએ કે 4 વ્હીલમાં જઈએ છીએ. તો અમે આવી ગયા છે રામલખને, અમારો જૂનો અડ્ડો. હાય ગટ્ટુ. હા ગટવી. ઠીક હે. હાય ગટ્ટુ. તો અમે ઘણા દિવસ પછી પાછા રામલખન આવ્યા છીએ. ગટિયો આમ રમે છે ને પપ્પા યારે. ગટુને જો દોડાવે છે. થેન્ક યુ નાખો રે. જકરીશાને દોડાવે છે ગટુ આખા ઓલા એપાર્ટમેન્ટમાં. પાણી હોય ન્યા જ હાલે ને. હે ગટુ પાણીમાં કેમ હાલશો? નો એમ તો ઈ નો રે. એ હરી બોલાય તો. એ હરી અહીંયા આવી તો. એ હરી તને બોલાવે. હરી એ હરી એમ કે તું એમ કેમ બેઠી છો? તારી સીટ ગઈ હવે. અરે સીટ ગઈ ગટુ ની હવે. ક્રિશા તાર પેટ્રોલ પુરાવા નથી જવું? જાવું છે પણ આવે તો થાય ને. એ હરી મને માસ્ક દુકાન ક્યાં નહીં જવાનું. જાની પેટ્રોલ પુરાઈ આવવાનું. હવે એની ગાડી સી પુરાવા દે. હું મારી ગાડી હું કાર You very chalak, bro. What chalak? પુરાવા લીધો છું એને. કેમ બડી? પોતાને હકાલ્યું હોય ત્યારે કાંઈ નહીં. હાવ પૂરું થઈ ગયું. અધવચ્ચે પરાણે પકડાઈ દેજો ગાડી ઉપર. ભાઈ મને કઈ શોખ ન થતો ગાડી ઉપર. ચાહે તો અધવચ્ચે કોણ દોરવા આવશે? તમે હું દોર નાખી ત્યાં ઘરે જતા ઊભી રહે તો દોર નાખી. પછી હું તારે અત્યારે ઊભી નહીં રે. કાલ સવાર ઊભી રહી જાય તો તારો અધવચ્ચે પ્રોબ્લેમ છે સવારનો. તો પેટ્રોલ પુરાવામાં આપણે કેટલા દિવસથી તું વાત કરીશો? 3 દિવસ આ કન્ટિન્યુ કહું છું કે કાલ રાતે પૂરે આવશું, કાલ રાતે પૂરે આવશું. પછી અરે. મને કે લે મોટા વરાસ
બેઠા જવું હોય તો ત્યાં પેટ્રોલ હવે કેદી ગઈ તે 11 ના દિવસે ઈ કે છે ત્યાં લગી કે હું પેટ્રોલ આવ આમ નો હાલે હરી તું અત્યારે પેટ્રોલ રસ્તા દિવસે ખરીદી કરવા જાય છે તો પેટ્રોલ હતું રખડા જશે પેટ્રોલ મારી હતું ગાડી લઈ નહોતી કે મનોજભાઈ ગાડીમાં ગયા ગમન ગાડીમાં ગઈ હતી ને મારી તઈ ગાડી પેટ્રોલ ઘરે પડી તઈ ના રખડવા જવાનો ટાઈમ હતો તેમ કેમ નો વિચાર કો પેટ્રોલ પૂરે અમારી તારી ગાડી ગાડીમાં પેટ્રોલ હતું તો પાછું તોય પૂરે હા, આ અલગ ધક્કો ન નો કરે થાતો મને માથું દુખતું ક્યાંય ના આવતું તમારી ગાડીમાં તમે 500 રૂપિયાનું પેટ્રોલ પુરાવ કેટલું હાલે બે દી હાલે આ તે અઠવાડિયું હાલે 15 દી હાલે તારે ક્યાં નવસારી દેવું નવસારી ડાઉન કરશો તું 8 દી થત પુરાયું નથી પેટ્રોલ હવે ધક્કો મારવો તો છે મને એવું લાગે છે આ 3 દિવસ બાંગુ નાખે છે તો પેટ ઉડા તેમાં હમણાં ત્યાં ઘરે ગાડી જઈને મૂકું પછી 8 દી લઈને ડૂની 8 દી વી આવે આમ જોઈએ તારે આમ આખો તાણે તું જોતો કેમ નથી તું બીતો કેમ નથી હું આમ તો નજર ફેરી નાખું એટલે મને વીક જ ન લાગે હાલો ઊભા થાવ હાલો મોડું કરો જવું કે ના હું આમ જો તો આમ વરસાદ આવવાના ચાલો ઈ પેલા પૂરે દેખાય ઊભા થાવ ને અમારે અહીંથી ઠેઠ આમ જાવું રિંગ રોડે માથું હું કઈ એકલી થોડી જાઉં પેટ્રોલ પુરાવા એને તો ભૂત બાવ રસ્તામાં આવતો ખાઈ જાય તને હાય તો કેવી કોઈ ફાટલી ન નોટ છે જાય. તાવ ફાટલી નોટ ને મને એકલો કંટાળો આવે કે જવાનું ફાટલી નો નથી ને ફાટલી નો નથી ને આજ મારે જોવું છે તો એકલે પૂરે જ એટલે તો નથી તમને ખબર જ છે હું ફાટલી નોટ નથી ખોટી હવા કરો માં. ભરોસો છે મને તો ફાટલી નોટ છે એમ નથી. હોય તો ભલે હોય અત્યારે ભરોસો હોય કે હાલો મારા પેટ્રોલ પુરાવા માં ન થવું પણ તારે ત્યાં ક્યાં ધક્કા મારવા પડે એમ છે તારે ખાલી વાંહે બેહવાનું છે બંધ પડી જાય ને તમ તો હું મનો દી આવશે તો કમાર વાટું ના એવું કદી ઘરમાં પૂરાઈ જાય મને છે ને કઈક બોલાવરાવો માં મોઢામાં ગુચ્છો આવે છે ને ગુચ્છો આવે છે તો સારું છે ગુસ્સો તો આવો જોઈએ તો ગુસ્સા વગર જીવન અશક્ય છે ક્યારના ક્યાં માથું તો ક્યાં હુઈ જાવ ઊભા થાવ હાલો પછી ઘરે જાય હુઈ જાવ હું આયા ઘડીક આરામ કરું તો પેલો પૂરા થઈ જાય ઊભા થાવે સાના મનના લપ હું હારે નહીં એવું કરતો કોણ હું વાત નહીં કરું તો જવું ત્યાં ન જવું કેન્સલ આવી તો ઘરે આવી આવું કીધું વાગે છે 11:30 પોણા 12 જેવું અને મારી ગાડી પેટ્રોલ 3 દિવસથી નથી ધરી મારા હારે આવ્યા જ નહીં તો આવ્યા જ નહીં જોઈ બેઠા છે લાભ કરી ઘણી પણ એમ કે એ બે જોઈએ કે મને માથું દુખે તમે જઈ આવો તો હવે અમે બોલો એ આવ્યા જ નહીં તો મારે ને મનોજભાઈ બેન જવું પડે જો પેટ્રોલ એ વરસાદે ચાલુ થયો તો ઝીણો ઝીણો મસ્ત આવે છે ઝરમર આવે છે. તો વાગી ગયા છે 12:30 અને અમે જોઈએ છીએ મેચ જો એન્ડ હવે ઇંગ્લેન્ડનો દાવ ચાલુ થઈ ગયો છે ભારત જીતવું જ જોવે આજે ક્રિશા નાખે છે તેલ માથામાં ચંપી કરે છે ચંપી આ તો હુઈ ગયો એ આ તો જો માથું દુખે છે તો હવે આ બ્લોગનો અમે અહીંયા જ એન્ડ કરી નાખીએ કારણ કે બહુ મોટો થાય છે તો આખો મેચ અમે પૂરી કરશું ને તો અમે મેચ જોઈએ છીએ ત્યારે તો આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ક્રિશા ટાટા કહી દે